એના પતિને કીધું કે યાર તમે રાત્રે મારી સાઈડ ફરીને ઊંઘ્યા કરો, મને છે ને બીક લાગે છે. તો પછી પતિએ કીધું કે તો પછી આખી રાત મને બીક લાગે એનું શું? મને લાગે છે આવી નાની મોટી ખટપટ અને સમસ્યા માત્ર ભારતમાં જ નહીં પણ વર્લ્ડમાં બધે જ થતી હશે. અને વર્લ્ડને આપણી સાથે કનેક્ટ કરતી કડી એટલે સ્વાદ. અને આ રસોડે તો ઇન્ટરનેશનલ અને નેશનલ બધા જ સ્વાદ તમને પીરસીએ છીએ. એટલે અમે તમને વર્લ્ડના સ્વાદ સાથે કનેક્ટ કરીએ છીએ. અને અત્યારે તો આ રસોડે 21 વર્ષનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે અને એમાં સરસ મજાની વાનગીઓ પણ બની રહી છે. અને આજે સૌથી પહેલા આપણે બનાવવાના છીએ મહેમાન સાથે સરસ મજાની રેસીપી. અને ત્યાર પછી સુરભીબેન સાથે મળીને બનાવીશું એકદમ સરસ ઢાબા સ્ટાઇલ મેથી મટર મલાઈ. અને ત્યાર પછી 21 વર્ષના સેલિબ્રેશનમાં સરસ મજાની વાનગી બનશે જેમાં આપણે બનાવીશું બર્મીઝ ખાઉસવે. So let's get cooking. ફ્રેન્ડ્સ, આપણા આજના ગેસ્ટ અમદાવાદથી જ આવ્યા છે અને તેઓ એક હાઉસવાઈફ છે અને ધ રસોઈ શોના રસોડે આવવું એમનું સપનું હતું અને આજે એમનું સપનું પૂરું થયું છે. તો ચાલો જલ્દીથી એમને મળી લઈએ. કેમ છો તન્હાબેન? મજામાં. કેમ છો? એકદમ ફાઇન. તમે ધ રસોઈ શો કેટલા ટાઈમથી જુઓ છો અને આજે ફાઇનલી આ રસોડે આવીને તમને કેવું ફીલ થઈ રહ્યું છે? હું ઘણા લાંબા ટાઈમથી રસોઈ શો જોઉં છું અને આજે મારું સપનું પૂરું થયું છે એવું મને લાગે છે. ઘણા પ્રયત્નો પછી આજે મને અહીંયા આવવાનો મોકો મળ્યો છે. ઓકે, ફાઇનલી. અને તમે આવીને મને જ મળ્યા એટલે મને પણ મસ્ત ચટાકો મળવાનો છે. ચોક્કસથી. ઓકે, અને ધ રસોઈ શો તમારા ડેઈલી રૂટીનમાં તમને કેટલો હેલ્પફુલ થાય છે? ઘણો ઉપયોગી થાય છે. નવી નવી વાનગીઓ બનાવીએ છીએ. મારા હસબન્ડને, મારો દીકરો, મારી દીકરી બધાને ખૂબ મજા આવે છે. ઓકે, એટલે અહીંયાથી રેસિપીઝ કલેક્ટ કરીને તમે ઘરે પીરસો છો એટલે ઘરના બધાને પણ મજા આવે છે. હા, બધાને મજા આવે છે. ઓલ રાઈટ, તો ચાલો આપણે ફટાફટથી કિચન ટેબલ ઉપર જઈએ અને આજની વાનગી બનાવીએ. જી, લેટ્સ ગો. તન્હાબેન, આજે તમે કાળા ચણાના ઢોસા બનાવવાના છો, એ કઈ રીતે? મારો દીકરો છે ને ચણા અને કઠોળનો બહુ મતલબ ખાતો નથી એટલે એને એ ખાવા પ્રેરાય એટલા માટે મને આ આઈડિયા આવ્યો છે. ઓકે, એટલે એકદમ આ યુનિક સાઉન્ડ કરે છે એટલે મને તો લાગ્યું કે આવી જ કઈક રીતે તમને આઈડિયા મળ્યો હશે. હા, આ ઘણા બાળકો કઠોળ નથી ખાતા હોતા એટલે મમ્મી એવું વિચારે કે મારું બાળક કેમનું હેલ્ધી વસ્તુ ખાય એટલે આ પ્રોટીન રીચ ઢોસા છે. આ ડાયટમાં પણ તમે ખાઈ શકો છો ઓબ્વિયસલી. અને નોર્મલ ઢોસાથી પણ અલગ હશે અને કારણ કે આમાં બ્લેક ચણાનો યુઝ થઈ રહ્યો છે. તો ચાલો, એક્સાઇટેડ તો હું છું જ કે આ કઈ રીતે બને. મેઇન તો મારે એ જોવું છે. જી, ચાલો જલ્દીથી શરૂઆત કરીએ. ચોક્કસથી. તો ચાલો ફ્રેન્ડ્સ, તન્હાબેન સાથે વાનગી બનાવવા શરૂ કરીએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. હવે સૌથી પહેલા આપણે ઢોસાનું બેટર બનાવવાનું છે. એના માટે આપણે મિક્સી જારમાં આ જે ચણા છે એ મેં આખી રાત પલાળીને રાખ્યા છે. આપણે નોર્મલી જે ચણાની પ્રોસેસ કરતા હોય છે એ જ છે. એ બાફવાના નથી અને એમ જ રાખવાના છે. તો આ મેં અડધો કપ ચણા છે. ત્યારબાદ આ સોજી છે, જે નોર્મલ સોજી હોય છે એ પણ અડધો કપ મેં લીધી છે. ત્યારબાદ આ દહીં છે, નોર્મલ ટેમ્પરેચરમાં લેવાનું છે. આપણે ખાટું નથી લેવાનું. એ આશરે 4 ચમચી આપણે લઈશું. અને આ ધાણા છે, બાળકો ધાણા પણ ઘણા નથી ખાતા હોતા એટલે આ એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ તરીકે નાખી શકાય કે જેથી કલર બી મળે ને બાળકોને મજા બી આવે. તો આપણે ધાણા 3 થી 4 ચમચી જેવા થાય છે એ આમાં નાખીશું. ત્યારબાદ આપણે આમાં અડધો ટુકડો આદુ લઈશું, 3 થી 4 કળી લસણ, એક લીલું મરચું. ત્યારબાદ હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું એમાં અને આમાં જરૂર મુજબ પાણી. આશરે 1 કપ જેટલું લેવાનું. હવે આપણે એને પીસી લઈશું. એકદમ ફાઇન પેસ્ટ કરવાની. હા, એકદમ ફાઇન પેસ્ટ. હવે આ ક્રશ થઈ ગયું છે. હવે આપણે એને બાઉલમાં લઈ લઈએ. હવે આ બેટર આપણું રેડી થઈ ગયું છે. એને આપણે 5 મિનિટ રેસ્ટ આપીશું. હવે એની સાથે ખવાતી આપણી ટામેટાની ચટણી આપણે રેડી કરી દઈએ. તો એના માટે આપણે હવે 2 થી 3 ચમચી તેલ લઈ લઈશું. પહેલા તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈનો વઘાર કરીશું. આપણી રાઈ તતડી ગઈ છે. હવે આપણે એમાં 1 ચમચી અડદની દાળ લઈશું. ત્યારબાદ 1 ચમચી ચણાની દાળ, 1 થી 2 કળી લસણ, સૂકા લાલ મરચા, 1 થી 2 પત્તા લીમડો. લીમડો આમાં જ નાખી દેવાનો કારણ કે બાળકો ઘણીવાર લીમડો પણ નથી ખાતા હોતા. તો આ સિક્રેટ રીતે એમને આપણે ખવડાવી શકીએ. રાઈટ.
હવે આપણી આ દાળ ને અડદની દાળ ને ચણાની દાળ છે એ સારી રીતે સંતળાઈ ગઈ છે. ત્યારબાદ હવે આપણે એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી નાખીશું ઓકે અને એક મીડિયમ સાઇઝનું ટામેટું. ઓકે ગુલાબી થાય ડુંગળી ત્યાં સુધી એને સાંતળવાની છે અને ટામેટું થોડા પોચા પડી જાય ત્યાં સુધી. ઓકે તો તનાબેન તમારા ઘરમાં બીજા કોણ કોણ છે? મારા ઘરમાં મારા હસબન્ડ છે, મારો સન છે, મારી ડોટર છે. ઓકે એટલે તમે કુકિંગ એકલા જ કરો છો કે તમારી ડોટર પણ તમને થોડી હેલ્પ કરે છે? મારી ડોટર હેલ્પ કરે છે મને. ઓકે જેન્ઝી છે? હા એટલે હેલ્પ કરે છે. હવે જેન્ઝી બહુ સારા હોય છે. સાચી વાત છે. ઓકે અને યુઝ્યુઅલી તમારા ઘરમાં શું બનતું હોય છે? આમ તો રૂટીનમાં તો જે આપણે સવારે દાળ ભાત શાક રોટલી હોય છે, ફિક્સ. સાંજના મેન્યુમાં થોડું આવું નવીનતા હોય. ઓકે હવે આપણું આ ડુંગળી સંતળાઈ ગઈ છે અને ટામેટા પણ જે છે એ પોચા થઈ ગયા છે. હવે ગેસ બંધ કરી દઈશું. ઓકે હવે એને ઠંડુ થાય પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું. ઓકે હવે આપણી ચટણીનું જે મિક્સર છે એ ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે એને ક્રશ કરી લઈએ. ઓકે તો ધનાબેન આપણે કુકિંગની તો વાત ઘણી બધી કરી કે તમને એમાં રસ છે, પણ કુકિંગ સિવાય બીજી કઈ વસ્તુમાં રસ છે? મને રીડિંગનો બહુ શોખ છે, મૂવીઝ જોવાનો બહુ શોખ છે, ઓકે બહાર ફરવાનો શોખ છે. એટલે ક્યાં ટ્રાવેલ કર્યું છે તમે? મેં શિમલા ફરી છું હું, પછી Okay. આખું સાઉથ જે દક્ષિણ ભારત કહેવાય એ અમે ફર્યા છીએ. ઓકે આબુ તો જનરલી આપણા ગુજરાતીઓ જતા જ હોય છે, રાઈટ. એ ફરી છું. ઓકે અને આ બધામાંથી સૌથી બેસ્ટ જગ્યા તમને કઈ લાગી? શિમલા. શિમલા. હા શિમલા મારું ફેવરિટ છે, ઓકે કારણ કે આપણે અહીંયા અમદાવાદની ગરમીથી કંટાળીને આપણને એવું લાગે કે ચલો ત્યાં જઈ આવીએ. રાઈટ એટલે તમે તો કુકિંગમાં રસ રાખો છો એટલે તમે જ્યાં પણ જતા હો ત્યાંથી કંઈક ને કંઈક વાનગી શોધી લાવતા હશો, રાઈટ? હા અને ઘરે ટ્રાય પણ કરીએ છીએ. ઓકે વેલ ડન. અને ધ રસોઈ શોની જો વાત કરીએ તો એમાંથી કોઈક એવી વાનગી છે જે તમને બહુ જ અત્યાર સુધીની બેસ્ટ લાગી હોય? રસોઈ શોની તો મેં ઘણી બધી વાનગીઓ મેં ઘરે બનાવી જ છે, પણ ખાસ એમાં જે ઢોકળીનો જે એપિસોડ હતો ઓકે એમાંની ઢોકળી મેં ઘરે ટ્રાય કરી છે. ઓકે રાઈટ તો હવે આપણે ક્રશ કરી લઈએ. રાઈટ. અને આ ઢોસાની અંદર તમે બીજા કોઈ વેરિએશન કર્યા છે? ઢોસામાં હા મેં લીલા મગના જે આપણે ખાઈએ છીએ એને ફણગાવેલા કરીને પણ ઢોસા બનાવ્યા છે. આ ચણા છે એને તમે ફણગાવીને પણ ઢોસા બનાવી શકો છો. ઓકે એ એટલે વધારે પ્રોટીન રીચ થઈ હા, જાય. એટલે ઢોસાની અંદર તમને જે કઠોળ ઉમેરવાનું હોય એ બહુ ગમે છે એવું લાગે. હા એટલે ગમે તે રીતે બાળક કઠોળ ખાઈ લે એ મારો પ્રયત્ન હોય છે. રાઈટ રાઈટ નો ડાઉટ. હવે આપણી ચટણીનું જે મિક્સર છે એ તૈયાર થઈ ગયું છે. ઓકે આ રીતનું રહેશે. ઓકે હવે આ ચટણી રેડી થઈ ગઈ છે. હવે એની પર આપણે સરસ વઘાર કરીને એને તૈયાર કરી દઈએ. ઓકે હવે આમાં 1 ચમચી તેલ લઈશું આપણે. ઓકે તો જેમ અત્યારે આપણે ટામેટાની ચટણી સર્વ કરવા જઈ રહ્યા છે એ રીતે બીજી કઈ ચટણીનો યુઝ થઈ શકે? આમાં બીજી ઘણા બધા વેરિએશન છે. આપણે જે કોપરાની ચટણી ખાતા હોઈએ છીએ એ તમે લઈ શકો છો. ઓકે સિંગદાણા અને દહીંની ચટણી થતી હોય છે એ તમે લઈ શકો છો. રાઈટ. પછી સંભાર સાથે પણ આ ઢોસા બહુ સરસ લાગે છે. ઓકે અને આઈ થિંક આમાં તમે બ્લેક ચણાનો ઉપયોગ કરવાના છો તો એમને પણ સારા જ લાગતા હશે દહીં સાથે કે એ રીતે? હા દહીં સાથે પણ બહુ સરસ લાગે છે. રાઈટ દહીંમાં તમે વઘાર કરો ને અને કાકડી છીણીને આપણે જે રાયતું જેવું ખાતા હોઈએ છીએ રાઈટ. એ પણ આની જોડે ખૂબ જ સરસ લાગે છે. ઓકે હવે આપણું તેલ ગરમ થઈ ચૂક્યું છે. હવે આપણે એમાં 1 ચમચી રાઈ નાખીશું. હવે આપણી રાઈ તતડી ગઈ છે. હવે એમાં આપણે લીમડાના પત્તા નાખી દઈશું. ઓકે પહેલા લીમડા પત્તા નાખ્યા હતા સિક્રેટલી, બાળકો ખાઈ જાય એટલા માટે, અને હવે થોડું સ્વાદમાં આપણને સારું લાગે એટલા માટે. ઓકે હવે ગેસ બંધ કરીને આપણે 1/2 ચમચી લાલ મરચું નાખી દઈશું. ઓકે અને હવે આ વઘાર આપણે આ ચટણીમાં રેડી દઈશું. ઓકે ઢોસા સાથે સર્વ કરવા માટેની ટામેટાની ચટણી તૈયાર છે. ઓકે હવે ઢોસાનું ખીરું આપણું રેડી થઈ ગયું છે. હવે આપણે ઢોસા ઉતારી લઈએ. ઓકે સૌપ્રથમ આપણે તવાને થોડું ગ્રીસ કરી દઈશું. ઓકે હવે આપણે એને ટીશ્યુથી થોડું લૂછી દઈશું જેથી આપણો તવો છે ગ્રીસ થઈ જાય. રાઈટ. હવે આપણે આ બેટરના ઢોસા ઉતારી લઈશું. ઓકે હવે આપણે એને એક સાઈડનો કલર ચેન્જ થાય ત્યારબાદ આપણે એને પલટાવી દઈશું. ઓકે તો આપણે તમારા કુકિંગની તો વાત કરી પણ તમે મને એ તો નહીં કીધું કે તમારું ફેવરિટ ફૂડ શું છે? મારું ફેવરિટ ફૂડ પાણીપુરી છે. પાણીપુરી. ઓકે એટલે સ્ટ્રીટ ફૂડમાં આવી ગયો આ તો, પણ ઘરનું બનેલું કંઈક?
ઘરનું બનેલું મને દાળ ભાત. દાળ ભાત કમ્ફર્ટ ફૂડ બધાના માટે. હા, અમારા ઘરમાં રોજ સવારે દાળ ભાત તો બને જ, એટલે મારું પહેલેથી ફેવરિટ ફૂડ દાળ ભાત જ છે. ઓકે. હવે ઢોસાનો કલર ચેન્જ થઈ ગયો છે નીચેથી, તો હવે આપણે એને પલટાવી દઈશું. ઓકે. થોડું તેલ એની પર લગાવી દઈશું. ઓકે. તો આપણો આ નાનો ઢોસો થઈ ગયો છે, તો એને આપણે પ્લેટમાં મૂકી દઈશું. તો આપણા ઢોસા તૈયાર છે, તો આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. ઓકે. તો તૈયાર છે આપણા કાળા ચણાના ઢોસા ટામેટાની ચટણી સાથે. થેન્ક યુ સો મચ. ઢોસાની અંદર કંઈક યુનિકનેસ ટ્રાય કરવા માંગતા હો તો આ રેસીપી ફક્ત તમારા માટે છે, અને એના માટે રીત જોઈશે ને, તે લખાવો એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. ફ્રેન્ડ્સ, ઢોસાની અંદર કંઈક યુનિકનેસ ટ્રાય કરવા માંગતા હો તો ચાલો ફટાફટથી આ રેસીપીની રીત લખી લો. કાળા ચણાના ઢોસા અને ટામેટાની ચટણી બનાવવા માટે જોઈશે. ઢોસા માટેનું ખીરું બનાવવા માટે પલાળેલા કાળા ચણા અડધો કપ, સોજી અડધો કપ, દહીં 4 ચમચી, કોથમીર 3 થી 4 ચમચી, આદુ 1 નાનો ટુકડો, લસણ 3 થી 4 કળી, લીલું મરચું 1 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. ટામેટાની ચટણી બનાવવા માટે જોઈશે સમારેલું ટામેટું 1 નંગ, સમારેલી ડુંગળી 1 નંગ, તેલ 2 થી 3 ચમચી, રાઈ 1 ચમચી, અડદની દાળ 1 ચમચી, ચણાની દાળ 1 ચમચી, લસણ 1 થી 2 કળી, સૂકા લાલ મરચાં 2 નંગ, મીઠો લીમડો 1 થી 2 પાન. ચટણી પર વઘાર કરવા માટે જોઈશે તેલ 1 ચમચી, રાઈ 1 ચમચી, મીઠો લીમડો 2 થી 3 પાન, લાલ મરચું અડધી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે. કાળા ચણાના ઢોસા અને ટામેટાની ચટણી બનાવવાની રીત. સૌપ્રથમ ઢોસા માટેનું ખીરું બનાવવા માટે મિક્સર જારમાં પલાળેલા કાળા ચણા, સોજી, દહીં, કોથમીર, આદુ, લસણ, લીલા મરચાં, મીઠું અને પાણી ઉમેરી ક્રશ કરી બાઉલમાં લઈ ખીરાને 5 મિનિટનો રેસ્ટ આપી દો. ટામેટાની ચટણી બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, અડદની દાળ, ચણાની દાળ, લસણ, સૂકા લાલ મરચાં અને મીઠો લીમડો ઉમેરી સાંતળી તેમાં ડુંગળી અને ટામેટા ઉમેરી તેને પણ સાંતળી મિશ્રણને ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સર જારમાં લઈ ક્રશ કરી ચટણી તૈયાર કરી લો. ચટણી પર વઘાર કરવા માટે વઘારિયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ, મીઠો લીમડો અને લાલ મરચું ઉમેરી વઘાર તૈયાર કરી ચટણીમાં ઉમેરી બરાબર મિક્સ કરી લો. તવાને તેલથી ગ્રીસ કરી ખીરામાંથી ઢોસા ઉતારી બંને બાજુથી સરસ શેકી ઢોસા તૈયાર કરી આ જ રીતે બીજા ઢોસા તૈયાર કરી ટામેટાની ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે કાળા ચણાના ઢોસા અને ટામેટાની ચટણી. હવે આપણે સુરભીબેન સાથે મળીને સરસ મજાનું ઢાબા સ્ટાઇલ મેથી મટર મલાઈનું શાક બનાવવાનું છે, તો ચલો જોઈ લઈએ. હેલો સુરભીબેન, કેમ છો? એકદમ મજામાં. અત્યારે તમે એકદમ ઢાબા સ્ટાઇલ મેથી મટર મલાઈ બનાવવાના છો. યસ. એટલે આમ જો હું બોલતા બોલતા જ મારા મોઢા પર સ્માઈલ આવી અને આવી રીતે ઢાબા સ્ટાઇલ કોઈ પણ વાનગી જ્યારે ઘરે બનાવીએ ને એટલે આમ એક્સાઇટમેન્ટ વધી જાય કે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે. યસ, સાચી અને વાત છે. ખાસ વિન્ટરમાં મેથી મટર મલાઈ તો લોકોને આમ બહુ જ ભાવતું હોય છે. તો આ એકદમ જે પ્રોપર ઢાબામાં બને એ જ રીતે આપણે બનાવવાના છીએ. હા, જો મેથી મટર મલાઈ એ શાક એવું છે કે 2 રીતે બનતું હોય છે. અચ્છા. એક તો ક્રીમી ટેક્સચર એનું હોય છે યસ. કે જે વ્હાઈટ ગ્રેવીમાં બનતું હોય છે અને હા. એકદમ આમ સુધિંગ હોય, તીખાસ પણ ન હોય, માઇલ્ડ હોય અને આમ એવું કમ્ફર્ટ ટાઈપનું કમ્ફર્ટ લાગે. ટાઈપ. યસ. અને બીજું જે હોય છે ઢાબા સ્ટાઇલ કે જે એકદમ ચટાકેદાર. ચટાકેદાર છે કહ્યું એ પ્રમાણે, અને એ નામ બોલતા જ મોઢામાં પાણી છૂટવા લાગે રાઈટ. છે. અને અત્યારે આપણે એવું જ ઢાબા સ્ટાઇલ મેથી મટર મલાઈ બનાવીશું. શું વાત છે! તો પછી વિન્ટરમાં એકદમ મજા પડી જશે. હા, અને શિયાળો હોય ને એટલે એવું થાય કે આમ ગરમ ગરમ તીખું તીખું ખાવાની મજા આવી જાય. એક્ઝેક્ટલી. અને સાથે એમ ગરમ રોટલી હોય કે નાન હા. હોય, કુલચા હોય, હા હા, બસ વિચાર કર. સુરભીબેન, બસ મારા મોઢામાં અત્યારે જ પાણી આવવા લાગ્યું છે. Yes. તો આપણે ફટાફટ શરૂ કરીએ. ચોક્કસ. ઢાબા સ્ટાઇલ આપણે કોઈ પણ વાનગી બનાવતા હોય ને હા. ત્યારે એમાં પ્રિપરેશન બહુ વધારે પડતી ન હોય, ઇન્સ્ટન્ટ બનતું હોય. બનતું. આપણે પણ કેવું ઢાબા ઉપર જઈએ ત્યારે એકદમ આમ ફ્રેશ ખાવાનું Oh, મળતું yes. હોય છે. અને ઘણી જગ્યાએ એવું હોય કે એક જ ગ્રેવી જે હોય બ્રાઉન ગ્રેવી એમાંથી જ દરેક શાકને અલગ અલગ ફ્લેવર આપીને બનાવતા હોય છે. રાઈટ. અને અમુક ઢાબા પર એવું હોય છે કે જ્યાં કોઈ જ ગ્રેવી પ્રિપેર કરીને રાખી ન હોય,
ઇન્સ્ટન્ટ બનાવતા હોય છે. મેથી લેવાની છે, મટર લેવાના છે અને હા. ટમેટા લેવાના છે, અરે વાહ, એટલે શાક તૈયાર. શું વાત છે. શરૂ કરી દઈએ. યસ 2 થી 3 ચમચી તેલ લઈશું. યસ સુરભીબેન, તમે કીધું એમ કે જ્યારે વિન્ટર સિઝન ચાલી રહી હોય ત્યારે આવી એકદમ ચટાકેદાર વાનગીઓ ખાવાની તો એટલી આમ મજા પડે ને. Yes. અને ખાસ ત્યારે તો ભૂખ પણ વધારે લાગી હોય એટલે એમ થાય ફટાફટ ખાઈ લઈએ. જીરું એડ કરી દઈશું. અડધી હમ. ચમચી જીરું એડ કરી દઈશું. 5 ચમચી હિંગ એડ કરીશું. હમ. 5 ચમચી સૂંઠ પાવડર એડ કરીશું. અહીંયા આપણે આદુ નથી લઈ રહ્યા, એના બદલે હા. સૂંઠ પાવડર લઈ રહ્યા છીએ. ઓકે. સાથે તજ, લવિંગ અને તમાલપત્ર છે. 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો, 2-3 લવિંગ છે હમ. અને એની સાથે 3 ઇલાયચી છે. અચ્છા. ખડા મસાલા એડ કરી દઈશું. કસૂરી મેથી ઉમેરી લઈશું અડધી ચમચી. અને હવે વટાણા એડ કરી દઈશું. અત્યારે આપણે લગભગ 150 ગ્રામ વટાણા લીધેલા છે. હા. વટાણા એડ કરી એની સાથે થોડું પાણી એડ કરી દઈશું. અને જે લોકો મેથી આમ ના ખાતા હોય તો ધીસ ઇઝ ધ બેસ્ટ વે કે એમને તમે મેથી ખવડાવી શકો. યસ. અત્યારે વટાણા આપણે તાજા જ લીધેલા છે હા. અને બાફ્યા નથી, કાચા જ વટાણા લીધેલા છે, એટલે આપણે સૌથી પહેલા એને એડ કર્યા. જનરલી જ્યારે પણ મેથી મટર મલાઈનું શાક બનતું હોય છે ને ત્યારે વટાણાને બાફીને ઉપરથી એડ કરવામાં આવે છે. અચ્છા. પણ આ ઢાબા સ્ટાઇલ બનાવી રહ્યા છીએ તો આપણે direct, instant. હા, Yes. સાથે જ ઉમેરી રહ્યા છીએ. હવે એની અંદર મેથી એડ કરી દઈશું. અત્યારે લગભગ 150 ગ્રામ જેટલી મેથી લીધેલી છે અને તાજી મેથી જ લીધેલી છે. યસ. અડધી ચમચી મીઠું એડ કરી દઈશું. જ્યારે પણ કોઈ વાનગી આમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કે પછી ઢાબા સ્ટાઇલ આપણે ઘરે બનાવવાની વાત આવે ને એટલે લોકોને એમ થાય કે પ્રોપર ત્યાં જેવો ટેસ્ટ તો ઘરે કઈ રીતે મળે. સાચી વાત પણ છે. એકચ્યુઅલી એવું હોતું નથી. જો આપણે અહીંયા બતાવેલી બધી જ ટિપ્સ ને ટ્રિક્સ જો લોકો ફોલો કરે તો 100% રિઝલ્ટ મળે. બહુ જ સાચી વાત છે. આને આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. હા. જો જ્યારે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ વાનગી બનાવવાનો વિચાર કરીએ ને એટલે આપણે સૌથી પહેલા તો એવું જ થાય કે આ વાનગીનો સ્વાદ ત્યાં જેવો તો નહીં જ આવે, કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ તો નહીં જ આવે. પણ એનો આધાર કુકિંગ પ્રોસેસ પર રહેલો છે, સાથે મસાલા ઉપર રહેલો છે કે તમે કઈ ટાઈપના મસાલા યુઝ કરો છો, કયા ટાઈમે યુઝ કરો છો. સપોઝ અત્યારે જ આપણે વઘાર કર્યો તો વઘારમાં આપણે સૂંઠ પાવડર એડ કર્યો, Right. એની સાથે કસૂરી મેથી એડ કરી. તો એનું રીઝન છે કે જ્યારે તમે તેલમાં આ વસ્તુ એડ કરો ને તો એની ફ્લેવર એકદમ અંદર બેસી જાય છે. Right. અને તમે જ્યારે શાકમાં ખાઓ ને ત્યારે તમને આમ એક હિડન ફ્લેવર આવતી હોય છે, એમ Wow. દેખાય નહીં ઉપરથી કે. પણ જો એ આ જ વસ્તુ તમે ઉપરથી નાખો કે તમે સૂંઠ પાવડર ઉપરથી છાંટ્યો છે તો એ સૂંઠ પાવડરનો ટિપિકલ સ્વાદ આવશે ખબર પડી જાય. અને yes. એના કારણે કોઈ પણ વાનગી છે ને એનો ટેસ્ટ અલગ લાગશે Right. અને એક કડવો ટેસ્ટ આવશે સૂંઠ પાવડરનો. તો આ રીતે તમે મસાલા કયા સ્ટેજ ઉપર નાખો છો અને કેટલા પ્રમાણમાં નાખો છો અને કઈ રીતે નાખો છો એ ખૂબ જ અગત્યનું છે. યસ. સુરભીબેન, અત્યારે તો મેથીની સિઝન છે એટલે સરસ મેથી આવી રહી છે માર્કેટમાં. પણ પછી જ્યારે મેથીની સિઝન ના હોય અને આપણને કોઈ વાનગીમાં મેથી વાપરવી હોય તો યુઝ્યુઅલી આપણે કસૂરી મેથીનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને માર્કેટમાં તો મળે જ છે. પણ એ સિવાય જ્યારે આપણે ઘરે પ્રિપેર કરવી હોય તો લોકોને એમાં બહુ પ્રોબ્લેમ આવતા હોય છે કે સરખી થતી નથી કે પ્રોપર રિઝલ્ટ નથી મળતા. તો એના માટે શું કરવું? જો બેઝિકલી કસૂરી મેથી છે ને એ એક મેથીની થોડી અલગ જાત છે અચ્છા. જે પંજાબ સાઈડ મળે છે. પણ આપણે અહીંયા જે આપણે કસૂરી મેથીનો ઉપયોગ કરીએ છીએ ને એ મેથીની સુકવણી કાઇન્ડ ઓફ, યસ. કે આપણે જે મેથી વાપરી રહ્યા છીએ એની જે સુકવણી હોય એને આપણે કસૂરી મેથી કહીએ છીએ. હા. જ્યારે પંજાબ સાઈડ એ મેથી થોડી અલગ ઉગે છે અને એની ફ્લેવર વધારે સ્ટ્રોંગ હોય છે અને એને Right. સૂકવીને એની સુકવણી કરવામાં આવતી હોય છે. પણ આપણે ત્યાં એ મેથી અવેલેબલ નથી હોતી એટલે આપણે જે મેથી વાપરીએ છીએ રોજબરોજમાં એ જ મેથીની સુકવણી કરતા હોઈએ છીએ. તો એ મેથીની સુકવણી કેવી રીતે કરવી કે જેથી કરીને આખું વરસ સરસ રહે અને બગડે પણ નહીં ને પરફેક્ટ રહે છે. હું તો ઘરે દર વર્ષે બનાવતી જાઉં છું અને એનો સ્વાદ અને સુગંધ બંને ઇન્ટેક રહે છે. વાવ. તો એના માટે મારી પાસે એક મેજિક મંત્ર છે. ઓકે. ચેક કરી લઈએ. યસ. મેથી પણ સરસ કૂક થઈ ગઈ છે. હવે એની અંદર આપણે ટમેટા ઉમેરીશું. હવે આ 2 નંગ ટમેટા છે, મોટા ટમેટા લીધેલા છે અને એને છીણી લીધા છે, અચ્છા. જે એડ કરી દઈશું. કાચા જ ટમેટા છે. કોઈ પણ પંજાબી શાક બનાવીએ ને ત્યારે એમાં ટમેટા કઈ રીતના યુઝ કરીએ છીએ ને એ પણ ખૂબ અગત્યનું છે. કેટલીક જગ્યાએ આવી રીતે છીણેલા ટમેટા આપણે વાપરતા હોઈએ છીએ, કેટલીક જગ્યાએ આપણે એને સાંતળીને ક્રશ કરીને લેતા હોઈએ છીએ, કેટલીક જગ્યાએ આપણે ટમેટાને કાચા જ ટમેટાને ક્રશ કરીને એની પ્યોરી કરીને લેતા હોઈએ છીએ. એ દરેકે દરેક ટમેટા જ્યારે આપણે વાપરતા હોઈએ છીએ ને એનું રિઝલ્ટ અલગ હોય છે અને એનો સ્વાદ પણ અલગ આવતો હોય છે. યસ. ફરીથી ઢાંકીને આપણે થવા દઈશું. હા. લગભગ 2 થી 3 મિનિટ સુધી આપણે થવા દેવાનું છે જેથી કરીને ટમેટાની કચાશ દૂર થઈ જાય અને એકદમ પ્રોપર ટમેટા ચડી જાય. ઓકે. ચેક કરી લઈએ. હા.
ટમેટા સરસ કૂક થઈ ગયા છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. થોડું પાણી અંદર એડ કરી દઈશું. હા. 5 કપ જેટલું. તમાલપત્ર બહાર કાઢી લઈશું. હા. જનરલી આપણે કોઈ પણ શાક બનાવતા હોય ને ત્યારે ખડા મસાલા જો ગમતા હોય તો ઠીક છે, નહીં તો બારે લઈ લેવાના, જેથી ફ્લેવર એની આવી ગયા પછી જ્યારે આપણે ખાઈએ ત્યારે જો ખાવામાં આવે ને તો સ્વાદ બગડી જતો હોય છે. સુરભીબેન, શિયાળામાં તમારા ઘરે બીજી કઈ કઈ સરસ ફ્રેશ સબ્જી બનતી હોય છે? મારા ઘરે ઘણી બધી અલગ અલગ વાનગી બનતી હોય છે અને ખાસ કરીને શાકમાં, એટલે લગભગ એવું થાય કે અઠવાડિયામાં 3 દિવસ બપોરના તો શાક હોય જ, પણ સાંજના પણ શાકમાંથી કોઈ પણ વાનગી બનતી હોય છે. એટલે કે શાકમાંથી આપણે પરાઠા શાક તો બનાવતા જોઈએ, પરાઠા શાક, ભાખરી શાક તો બનતા હોય છે. અને એ જ્યારે શાક બને ને ત્યારે એમાં નોર્મલ રૂટીનવાળા શાક કોઈને ગમતા નથી હોતા, કારણ કે બપોરના તો આપણે એ શાક ખાધા જ હોય છે. યસ. તો એવી રીતે આ જેમ ધાબા સ્ટાઇલ આવી રીતે મેં મેથી મટર મલાઈ બનાવી રહી છું, એવી જ રીતે પાલક પનીર ધાબા સ્ટાઇલ બનાવતી હોઉં છું. એના સિવાય બીજું એક પનીરનું શાક છે, જેની અંદર સારા એવા પ્રમાણમાં વેજીટેબલ્સ પણ એડ કરું અને સાથે પનીર પણ હોય અને ઇન્સ્ટન્ટ ગ્રેવીવાળું શાક હોય કે જેની અંદર ટમેટાની સાથે ગ્રેવી કરેલી હોય, એ પણ બહુ જ બધાને ભાવતું હોય છે. તો સાંજના આ ટાઈપના શાક બનતા હોય છે કે જેની સાથે આપણે પરોઠાનું કોમ્બિનેશન કરી શકીએ. એના સિવાય આ વેજીટેબલ્સને લઈને જ બીજી બધી વાનગીઓની વાત કરીએ તો અલગ ટાઈપના પુલાવ, પાલક પુલાવ છે, મેથી પુલાવ છે, એમ અલગ અલગ વેજીટેબલ પુલાવ છે, બિરયાની છે, એવી બધી વાનગી પણ બનતી હોય છે. કારણ કે ભરપૂર પ્રમાણમાં શાકભાજી આવતા હોય છે, એટલે આપણે રોજ રોજ બનાવવાની ઈચ્છા થાય કે આજે કંઈક આ વાપરીને નવું બનાવીએ કે આ વાપરીને નવું બનાવીએ. રાઈટ. હવે આની અંદર આપણે મસાલા એડ કરી દઈશું. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. 5 ચમચી હળદર લઈશું. 1 ચમચી ધાણા જીરું એડ કરી દઈશું. 1 ચમચી કિચન કિંગ મસાલો એડ કરવાનો છે. ઓકે. અડધી ચમચી ખાંડ એડ કરીશું. હજી થોડું પાણી એડ કરી દઈશું. સુરભીબેન, અત્યારે શિયાળો ચાલી રહ્યો છે એટલે બધાના ઘરોમાં બેઝિક જે બધી ભાજી છે એ બનતી હોય છે, ને એમાં જે નાના છોકરાઓ હોય કે પછી અમારા જેવા જેન્ઝી લોકો છે તો એને ભાજી ના ભાવે તો પછી મોસ્ટલી અમુક મમ્મી એવી હોય કે એને એવું કે ચલ બીજું કંઈક તને બનાવી દઉં, અને અમુક મમ્મી સ્ટ્રિક્ટ હોય ને તો એવું કે કંઈ નહીં બને આજ ખાવું પડે. તમે સ્ટ્રિક્ટ મમ્મી છો કે પછી બનાવી દો કંઈક? જો આમાં કેવું છે કે તમારે સિચ્યુએશન વાઇઝ જવું પડે. બરાબર. કે અત્યારની સિચ્યુએશન કેવી છે કે અમુક વખત હાશ કે ના ખાવું જ પડશે, આના સિવાય તો બીજું કંઈ જ નહીં મળે. અને કોઈક વખત એવું થાય કે ના હવે બહુ જ થાકેલા છે કે મૂડ ખરાબ છે કે હવે તો બ્લાસ્ટ થવાનું છે, કંઈ વાંધો નહીં, તારા માટે સ્પેશિયલ આજે બનશે. એટલે થોડુંક પોલિટિકલ ગેમ રમવી પડે. મમ્મી સ્માર્ટ હોય આમ પણ. પણ આફ્ટર ઓલ કિડ માટે જ સારું છે ને. હવે એની અંદર 2 ચમચી મલાઈ એડ કરી દઈશું આપણે. ઘરની જ મલાઈ લીધેલી છે. કલર, ટેક્સચર અને ટેસ્ટ ત્રણેય આ મલાઈથી ચેન્જ થઈ જશે. અને સાથે થોડા પ્રમાણમાં પનીરને પણ છીણી લઈશું. જનરલી મેથી મટર મલાઈમાં પનીર નથી હોતું, પણ પનીર છીણવાથી એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે અને ટેક્સચર પણ બહુ જ સરસ આવે છે. ઓકે. લગભગ 50 ગ્રામ જેટલું. આપણે મલાઈ એડ કરવાની હતી એટલા માટે તેલ આપણે થોડું ઓછું એડ કર્યું હતું, કારણ કે મલાઈ ઉપરથી એનું ઘી છોડે છે એટલે પછી બહુ જ વધારે પ્રમાણમાં ફેટ દેખાય છે અને એ નથી ભાવતું. હજી થોડું પાણી એડ કરી દઈશું, 2 થી 3 ચમચી જેટલું. અને હવે ઉપરથી કસૂરી મેથી અડધી ચમચી આવી રીતે મસળીને નાખીશું, જેથી કરીને ફ્લેવર એકદમ સરસ આવશે. ઢાંકીને 1 મિનિટ સુધી થવા દઈશું. ઓકે. ચેક કરી લઈએ. યસ. વાવ, મસ્ત દેખાઈ રહ્યું છે ને. યસ. ફ્લેમ ઓફ કરી દઈશું. ઉપરથી થોડી કોથમીર લઈશું, સર્વ કરી લઈશું. યસ. ઉપરથી થોડું પનીર છીણી લઈશું. યસ. ધાબા સ્ટાઇલ મેથી મટર મલાઈ તૈયાર છે. એકદમ ટેસ્ટી છે અને જોઈને જ મોઢામાં પાણી આવી ગયું. ટ્રુ. વિન્ટર ઇઝ ફાઇન અને વિન્ટરમાં કુકિંગ ઇઝ ડિવાઇન. એકદમ મજા કરાવી દે વિન્ટરમાં એવી સરસ મજાની મેથી મટર મલાઈની સબ્જી આપણે બનાવી, અને એ પણ ધાબા સ્ટાઇલ. તમારે બનાવી હોય તો રીત તો લખવી પડશે, પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ ધ રસોઈ શો, co-powered by તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. ઠંડીની મસ્ત મજાની સિઝનમાં આવું ઢાબા સ્ટાઇલ મેથી મટર મલાઈનું શાક મળી જાય તો કેવી મજા પડી જાય. તો ચલો તમે ઘરે બનાવો અને ફટાફટથી તેની રીત લખી લો.
ઢાબા સ્ટાઇલ મેથી મટર મલાઈ બનાવવા માટે જોઈશે મેથીની ભાજી 150 ગ્રામ, વટાણા 150 ગ્રામ, કસૂરી મેથી 1 ચમચી, મલાઈ 2 ચમચી, પનીર 50 ગ્રામ, તેલ 2 થી 3 ચમચી, જીરું અડધી ચમચી, હિંગ 5 ચમચી, સૂંઠ પાવડર 5 ચમચી, તમાલપત્ર 1 નંગ, તજ 1 ટુકડો, લવિંગ 3 થી 4 નંગ, ઇલાયચી 3 નંગ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, છીણેલા ટામેટા 2 નંગ, લાલ મરચું 1 ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું 1 ચમચી, કિચન કિંગ મસાલો 1 ચમચી, ખાંડ અડધી ચમચી, કોથમીર 1 થી 2 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે પનીર અને કોથમીર. ઢાબા સ્ટાઇલ મેથી મટર મલાઈ બનાવવા માટેની રીત. સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ કરી જીરું, હિંગ, સૂંઠ પાવડર, તમાલપત્ર, તજ, લવિંગ અને ઇલાયચી લઈ સાંતળી, કસૂરી મેથી અને વટાણા ઉમેરી પાણી ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મેથીની ભાજી અને મીઠું ઉમેરી મિક્સ કરી ઢાંકીને 2 થી 3 મિનિટ કૂક કરી લો. ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરી મિક્સ કરી ફરી ઢાંકીને 2 થી 3 મિનિટ કૂક કરી લો. હવે તેમાં ફરી પાણી ઉમેરી ખડા મસાલાને કાઢી લો અને શાકમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું, કિચન કિંગ મસાલો અને ખાંડ ઉમેરી મિક્સ કરી ફરી થોડું પાણી ઉમેરી મિક્સ કરી તેમાં મલાઈ ઉમેરી મિક્સ કરી પનીરને છીણી મિક્સ કરી લો. ત્યારબાદ ફરી તેમાં પાણી અને કસૂરી મેથી ઉમેરી ઢાંકીને 2 થી 3 મિનિટ કૂક કરી લો. શાક સરસ કૂક થઈ જાય એટલે છેલ્લે તેમાં કોથમીર ઉમેરી સર્વિંગ બાઉલમાં લઈ પનીર છીણી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ઢાબા સ્ટાઇલ મેથી મટર મલાઈ. ઘણી બધી વાનગીઓમાં આપણે કસૂરી મેથીનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એ કસૂરી મેથી આપણે મોટા ભાગે બહારથી જ લાવતા હોઈએ છીએ. પણ ઘરે જો તમારે કસૂરી મેથી તૈયાર કરવી હોય તો એકદમ ઇઝીલી તૈયાર થઈ જાય છે અને એના માટેનો મેજિક મંત્ર હું અત્યારે તમને આપી રહી છું. તો સૌથી પહેલાં તો જ્યારે કસૂરી મેથી તૈયાર કરવાની હોય ને ત્યારે જનરલી આપણે એવું વિચારતા હોઈએ છીએ કે સિઝન પૂરી થવા આવે ને ત્યારે મેથી લઈ અને એની સુકવણી કરીએ. એના બદલે જ્યારે એકદમ ફૂલ ફ્લેજ મેથીની સિઝન ચાલતી હોય ને મેથી એકદમ સરસ આવતી હોય ને ત્યારે કસૂરી મેથી તૈયાર કરવાની છે. તો સૌથી પહેલાં તો એના પાંદડા છૂટા પાડી દેવાના છે. એટલે કે જેમ આપણે આખા પાંદડા છૂટા પાડીએ એવી રીતે નહીં, પણ અડધી દાંડીથી એને છૂટા પાડી દેવાના છે. અને પછી એને તમે જો તડકામાં સૂકવવા મૂકો તો મેથી કાળી પડી જતી હોય છે. એના બદલે શું કરવાનું છે કે એક કોટનનું કપડું લેવાનું છે અને એના ઉપર મેથી પાથરી દેવાની છે અને ઘરમાં જ એને સૂકવી દેવાનું છે. બારી પાસે કે જ્યાં સરસ હવાની અવરજવર થતી હોય ત્યાં મેથીને રહેવા દેવાની છે. તો એવી રીતે 1 કે 2 દિવસમાં મેથી સરસ સુકાઈ જતી હોય છે. એનું કારણ છે કે અત્યારે હવા પણ એકદમ ડ્રાય હોય છે અને એના કારણે ઝડપથી સુકાઈ જતી હોય છે. અને એના સિવાય જો હજી પણ ફટાફટ એટલે કે ઇન્સ્ટન્ટ તમારે સુકવણી કરવી હોય તો તમે માઇક્રોવેવમાં આ જ મેથી છે એને પાથરી દેશો તો લગભગ 1 મિનિટના અંતરે તમે 3 થી 4 મિનિટ માટે માઇક્રો કરશો ને તો પણ મેથી એકદમ ફટાફટ સુકાઈ જાય છે અને એનો કલર પણ એકદમ સરસ ગ્રીન રહે છે અને સ્વાદ પણ એકદમ સરસ આવે છે. તો આ રીતે તમે મેથીની સુકવણી કરી શકો છો અને એને 12 મહિના સુધી તમે સાચવણી કરી શકો છો. સાથે તમે મેથીના થેપલા બનાવતા હો ત્યારે પણ તમે આ કસૂરી મેથીનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તાજી મેથી ના આવતી હોય ત્યારે કસૂરી મેથીના ઉપયોગથી એ સ્વાદ એકદમ સરસ આવે છે. હવે 21 વર્ષના સેલિબ્રેશનમાં બર્મીઝ ડિશ બનવાની છે જેમાં આપણે બનાવવાના છીએ બર્મીઝ ખાઉસવે. તો ચલો જોઈ લઈએ. સુરભીબેન, આ 21 વર્ષનું આપણે જ્યારે ખાસ સેલિબ્રેશન કરી રહ્યા છે ને એમાં તમે અત્યારે બર્મીઝ ખાઉસવે બનાવવાના છે. યસ. અને આ બર્મીઝ ખાઉસવે અત્યારે આપણા ગુજરાતમાં પણ એટલું જ ફેમસ છે Yes. અને સુરતમાં પણ બહુ જ ખવાય છે. સાચી વાત છે. અત્યારે ગુજરાતમાં ખાઉસવે બહુ જ ફેમસ છે અને સુરતમાં જે ખવાય છે એ થોડુંક આપણું ગુજરાતી ને Different, ઇન્ડિયન હા, વર્ઝન છે yes. અને અત્યારે આપણે થોડુંક અલગ રીતે બનાવી રહ્યા છીએ. અચ્છા, અને મેં કીધું એમ અત્યારે આ રસોડ 21 વર્ષનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે એટલે કંઈક સ્પેશિયલ તો બનવું જ જોઈએ. યસ, તો આ સરસ મજાની એકદમ સ્પેશિયલ વાનગી હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસ કરી દઈએ. યસ. તો સૌથી પહેલા આના માટે આપણે નૂડલ્સ જોઈએ છે તો એને હા. આપણે બોઇલ કરવા માટે મૂકી દઈએ. ઓકે. 1 થી 2 કપ જેટલું પાણી લઈશું. પાણી ઉકળે એટલે એની અંદર આપણે નૂડલ્સ એડ કરી દેવાના છે. ઓકે. પાણીમાં આપણે અડધી ચમચી મીઠું એડ કરી દઈશું. હા. અને 1 ચમચી તેલ એડ કરી દઈશું જેથી કરીને નૂડલ્સ એકદમ સરસ છૂટા થાય. રાઈટ. અત્યારે આ 21 વર્ષના સેલિબ્રેશનમાં આપણે 21 વર્લ્ડ ક્લાસ રેસિપીઝ બનાવી રહ્યા છે. Yes. તો જાણે એવું લાગે કે દેશ વિદેશના સ્વાદ આ રસોડે જ પીરસાય છે. સાચી વાત છે. અને આ આપણું રસોઈ જો જે છે એ દેશ વિદેશની સફરે નીકળી હોય ને એવું લાગે Actually, છે. પાણી હવે ઉકળી રહ્યું છે એની હા. અંદર આપણે નૂડલ્સ એડ કરી દઈશું અને આ નૂડલ્સને આપણે કૂક થવા દઈશું.
ઓકે હવે નૂડલ્સ કુક થાય ત્યાં સુધી આપણે પેસ્ટ તૈયાર કરી લઈએ. ઓકે ખાવસોની જે પેસ્ટ કહેવાય ને એ આપણે તૈયાર કરી લઈએ. અચ્છા એના માટે આપણે 1 ચમચી તેલ લઈશું. હા. તેલને ગરમ કરી લેવાનું છે. હવે આ ગલાંગલ છે એટલે કે એક જાતનું આદુ છે અને આ થાઈ જિંજર પણ કહેવાય છે આને. યસ તો એ આપણે એડ કરીશું. સપોઝ કે આ નથી તો તમે રેગ્યુલર આદુ પણ વાપરી શકો છો. હા. અને જો જૈન બનાવતા હો કે આદુ ન તમે ખાતા હો તો અચ્છા. સૂંઠ પાવડર પણ લઈ શકાય છે. ઓકે તો અત્યારે આપણે આ થોડું હાર્ડ હોય છે. આપણું જે આદુ હોય ને એના કરતાં આ થોડું હાર્ડ હોય છે. યસ ઉપરથી આવી રીતે એની છાલ કાઢી લઈશું. સુરભીબેન, મને હંમેશા એક ક્વેશ્ચન થતો હોય કે જ્યારે આપણે આઉટ ઓફ ઇન્ડિયાની કોઈ ડિશ બનાવીએ યા તો હા. કોઈ પણ ક્યુઝિન બનાવીએ હા, તો એ ત્યાં જે ટિપિકલી બનતું હોય તેમાં એના અમુક સ્પેસિફિક ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે ચોક્કસ અને ઘણીવાર આપણા ઘરોમાં નથી મળી આવતા. સાચી તો વાત પછી છે. ત્યારે આપણે એના ઓપ્શનમાં કંઈક બીજા સબસ્ટિટ્યુટ વાપરતા હોઈએ છીએ અને એ જ્યારે યુઝ કરીએ તો પછી આપણે જે ફાઇનલ રિઝલ્ટ મળે વાનગીનું એમાં કંઈ બહુ મેજર ફેરફાર થતા હોય છે. જો જ્યારે આપણે કોઈ પણ ઇન્ટરનેશનલ વાનગી આપણા ઘરે બનાવતા હોય છે હા ત્યારે તે કહ્યું એ પ્રમાણે કે ત્યાં જે મળતું હોય ત્યાંના વાતાવરણમાં અમુક વસ્તુ વપરાતી હા. હોય એ આપણે ત્યાં ન પણ મળતી હોય અને એના સબસ્ટિટ્યુટ એટલે કે એના અવેજીમાં આપણે બીજા આપણા હા. ઘરમાં જે મળતા હોય એ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. તો બેઝિકલી આ જે વસ્તુ છે કે કોઈ પણ વાનગી બનાવીએ છીએ એની પાછળનો મૂળ જો વાત હોય તો એ છે ટેસ્ટ, યસ કે સ્વાદ એકદમ પરફેક્ટ આવવો જોઈએ. અને એ સ્વાદ લેવા માટે જ આપણે જે વાનગીમાં ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ હા, ત્યાંના use લેવાનો કરતા પ્રયત્ન હોય. હા. કરતા હોય છે. પણ ઘણી વખત એ જ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અહીંયા હાજર નથી હોતા. સપોઝ કે અત્યારે આ મેં ગલાંગલ જ લીધું છે કે હા. આ જે થાઈ જિંજર, યસ તો એ આપણે ત્યાં જલ્દી અવેલેબલ નથી હોતું કે માર્કેટમાં તમે લેવા જાઓ તો ઇઝીલી અવેલેબલ નથી હોતું. તો મેં એની જગ્યાએ તમને ઓપ્શન આપ્યા કે ભાઈ આપણું આદુ છે કે જે આપણા ઘરમાં અવેલેબલ છે અથવા તો સૂંઠ પાવડર છે જે પણ અવેલેબલ છે એ તમે ઉપયોગમાં કરી શકો છો. પણ એના માટે એનું મેઝરમેન્ટ ખૂબ જ અગત્યનું છે અચ્છા કે જે પ્રમાણમાં થાઈ જિંજર આપણે ઉપયોગમાં લઈએ હા. છીએ એના કરતાં આદુ કેટલું લેવાનું કે સૂંઠ પાવડર કેટલું લેવાનું. હવે જે સૂંઠ પાવડર છે એ હંમેશા ડ્રાય ફોર્મમાં હોય છે એટલે કે આદુને સૂકવીને બનાવવામાં આવે છે. તો એની અંદર ઓફકોર્સ ફ્લેવર વધારે હોય છે. તો એ હંમેશા સૂંઠ પાવડર તમે શેમાં પણ યુઝ કરતા હો તો થોડા ઓછા પ્રમાણમાં લેવાનું છે. અને એના સિવાય આદુ, જ્યારે ફ્રેશ આદુ તમે યુઝ કરતા હો તો એ આ ગલાંગલ છે એની ફ્લેવર થોડીક વધારે સ્ટ્રોંગ હોય છે છે. યસ અને આદુ છે એની ફ્લેવર એના કરતાં થોડી અલગ હોય છે. તો આપણે આદુ છે એ થોડું વધારે પડતું લેવાનું છે. રાઈટ તો આ રીતે તમે લેશો તો વાનગી પણ પરફેક્ટ બનશે. અને એના સિવાય એવા કેટલાક ઇન્ગ્રેડિયન્ટ્સ છે કે જે અવેલેબલ જ નથી હોતા. હા ત્યારે આપણે શું કરતા હોઈએ છીએ કે એનો ટેસ્ટ મહત્વનો છે કે આપણે ભાવે એવો ટેસ્ટ. બેઝિકલી તમે કોઈ પણ વાનગી, ઇન્ટરનેશનલ વાનગી જ્યારે ઘરે બનાવતા હો કે ઇવન રેસ્ટોરન્ટમાં તમે અહીંયા આપણે ત્યાં ખાતા હો હા તો એક્ઝેક્ટ એ વાનગી જે અત્યારે આપણે આ બર્મીઝ ખાઉસવે બનાવી હા. રહ્યા છીએ તો એ બર્મામાં કે ત્યાં હા. જ્યાં મળે છે એવી ને એવી નહીં બને. રાઈટ કારણ કે આપણે અહીંયા જે ઇનોવેટ કરેલું છે એ આપણા ટેસ્ટ આપણા ટેસ્ટ પ્રમાણે. પ્રમાણે રાઈટ. તો એ પ્રમાણે આપણે મેચ કરી લઈએ છીએ. અરે વાહ. ને એમ પણ આપણે આપણી ઇન્ડિયન પેલેટ અકોર્ડિંગ બધા Yes. ટેસ્ટમાં ફેરફાર કરતા જોઈએ. એક્ઝેક્ટલી. હવે અત્યારે આપણે આ નૂડલ્સ આવી રીતે આ યુઝ કરી રહ્યા છીએ. રાઉન્ડ નૂડલ્સ છે, સ્પગેટી ટાઈપના. હા. પણ જ્યારે ઓરિજિનલી જે નૂડલ્સ યુઝ થતા હોય છે એ હા. ફ્લેટ નૂડલ્સ યુઝ થતા હોય છે. અચ્છા પણ આપણા ઘરમાં આ નૂડલ્સ છે ઇઝીલી અવેલેબલ મળી છે. જાય. યસ એટલે આપણે આ નૂડલ્સ યુઝ કરી રહ્યા છીએ. ઓકે. હવે કટ કરી લઈશું. હમ. તું જોઈ શકે છે કે કટ કરતી વખતે પણ એ હાર્ડ છે. હાર્ડ છે. અને આ જે છે એ લેમન ગ્રાસ એટલે કે લીલી ચા જેને આપણે કહીએ હા. છીએ. તો આ લેમન ગ્રાસ નો નીચેનો ભાગ છે જે એના હા. ઉપરના પાંદડા જે આપણે ચામાં નાખીએ છીએ એ નહીં, પણ એનો નીચેનો જે નીચેનો ભાગ છે ને આ એ છે. આ ઓકે. એને પણ કટ કરી લઈશું. આની ફ્લેવર પણ બહુ જ સરસ આવે છે વાવ. અને આ બંનેના કારણે જ એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. હા 1 ચમચી જીરું લઈશું. હા. 2 ચમચી આખા દાણા લેવાના છે. હમ. 10 થી 12 સફેદ મરી લેવાના છે. અચ્છા હવે એની અંદર આખા લાલ મરચાં ઉમેરવાના છે. હા. અત્યારે મેં 4 થી 5 નંગ આખા લાલ મરચાં લીધેલા છે. સાથે આ જિંજર અને લેમન ગ્રાસ એડ કરી દઈશું. ઓકે. એની સાથે કોથમીરની દાંડી ઉમેરવાની છે. અચ્છા 2 ચમચી જેટલી કોથમીરની દાંડી ઉમેરીશું. હા. આની પણ સુગંધ બહુ જ સરસ લાગે છે. સુગંધ અને સ્વાદ 2 તમાલપત્ર પણ એડ કરી દઈશું. હા. મસાલાની એકદમ સરસ સુગંધ આવી રહી છે. યસ. હવે આ નૂડલ્સ તૈયાર થઈ ગયા છે હા. અને સ્ટ્રેન કરી લેવાના છે. ઓકે. પરથી થોડું ઠંડુ પાણી એડ કરી હા. દે. બસ છે. બસ હવે નિતારવા માટે રાખી દે. હવે આ મસાલો સરસ શેકાઈ ગયો છે. હા. એને ઠંડુ થવા દઈશું અને પછી ક્રશ કરી લેવાનું છે. ઓકે. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે હા. આપણે એને ક્રશ કરી લઈએ.
હવે આની અંદર આપણે 5 ચમચી હળદર એડ કરીશું. અચ્છા. 5 ચમચી કાળા મરીનો પાવડર છે એ એડ કરી લઈશું. હા. અને હવે ક્રશ કરી લઈશું. પહેલાં આમ જ ક્રશ કરીશું, પછી જરૂર પ્રમાણે પાણી થોડું એડ કરીશું. હા. હવે આની અંદર આપણે પાણી એડ કરી દઈશું, 2 થી 3 ચમચી જેટલું. ફરીથી ક્રશ કરી લઈશું. જો એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને બહુ જ સરસ સુગંધ આવી રહી છે. યસ. બર્મીઝ ખાઉસવે બની રહ્યું છે અત્યારે આ રસોડે. એની આગળની પ્રોસેસ જોતા પહેલા આપણે એક નાનકડો બ્રેક લેવાનો છે. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો-પાર્ટ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. આ સરસ મજાની બર્મીઝ ડિશ બની રહી છે, તો ચલો જોઈ લઈએ એમાં આગળ શું કરવાનું છે. હવે આપણે ખાઉસવે બનાવી લઈએ. યસ. અત્યારે આપણે તેલ લઈ રહ્યા છીએ. 1 ચમચી તેલ લઈશું. આમાં તેલનો વધારે ઉપયોગ નથી કરવાનો. તેલ અથવા બટર કંઈ પણ લઈ શકાય છે. ઓકે. આ તેલમાં શીંગ તેલ પણ લઈ શકાય છે અથવા બટર પણ લઈ શકાય છે અને ઘી પણ લઈ શકો છો. અચ્છા. તેલ ગરમ થાય એટલે સૌથી પહેલા એમાં ફણસી એડ કરી લઈશું. અચ્છા. 3 થી 4 નંગ ફણસી લીધેલી છે. એની સાથે કલર્ડ કેપ્સિકમ લઈ લઈશું. યસ. 2 ચમચી જેટલા કલર કેપ્સિકમ છે. ટોટલ 5 કપ કલર કેપ્સિકમ લીધેલા છે. અડધી ચમચી મીઠું એડ કરી દઈશું. સાથે ઝુકીની લેવાની છે. અચ્છા. 2 ચમચી ગ્રીન ઝુકીની લીધેલી છે અને એની સાથે યલો ઝુકીની લીધેલી છે. હવે તમારી પાસે કલર કેપ્સિકમ હોય તો એ લઈ શકો છો. એના સિવાય તમારી પાસે ઝુકીની ના હોય, બેબી કોર્ન હોય અથવા કોર્ન હોય તો પણ સરસ લાગે છે. અચ્છા. બેબી કોર્ન પણ સરસ લાગે છે. અને એના સિવાય તમે બ્રોકલી છે અથવા તો ફ્લાવર પણ એડ કરી શકો છો. અરે વાહ. હવે આની અંદર આપણે કોકોનટ મિલ્ક પાવડર એડ કરવાનો છે, એટલે કે કોકોનટ મિલ્ક એડ કરીશું. હા. જે અત્યારે મારી પાસે કોકોનટ મિલ્ક પાવડર છે એમાંથી હું મિલ્ક પ્રિપેર કરીશ. ઓકે. તમારી પાસે જો કોકોનટ મિલ્ક પાવડર અથવા તો કોકોનટ મિલ્ક રેડી ના હોય ને તો આપણું જે શ્રીફળ હોય નાળિયેર એને તમે ક્રશ કરી લો. એની અંદર પાણી એના ટુકડા કરી ઉપરની છાલ કાઢી લેવાની છે અને એની અંદર પાણી એડ કરી અને મિક્સી જારમાં ક્રશ કરી અને કપડાથી નિતારી લેશો ને તો કોકોનટ મિલ્ક રેડી થઈ જશે. યસ. અને ખાવસોમાં સૌથી મેઇન જો સ્વાદ હોય તો એ કોકોનટ મિલ્કનો છે. યસ. તો અત્યારે મારી પાસે કોકોનટ મિલ્ક પાવડર છે તો હું એનો ઉપયોગ કરી રહી છું. ઓકે. અત્યારે હું 3 ટેબલ સ્પૂન કોકોનટ મિલ્ક પાવડર લઈ રહી છું અને એની અંદર થોડું પાણી એડ કરી દઈશ. પ્રોપરલી ઓગાળી લેવાનું છે. હા. જો સરસ કોકોનટ મિલ્ક રેડી થઈ ગયું છે. હવે આ જે કોકોનટ મિલ્ક છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. હા. અત્યારે પાણી જ એડ કરવાનું છે કારણ કે આપણી પાસે કોકોનટ મિલ્ક છે. જો તમે દૂધ એડ કરશો ને તો તરત જ આની અંદર તમારે કોર્નફ્લોર એડ કરવો પડશે કારણ કે નહીં તો દૂધ ફાટી જશે. જેમ ઉકળશે અને આની સાથે આપણે વેજીટેબલ અને સોલ્ટ પણ એડ કરેલું છે તો દૂધ ફાટી જશે. એટલે પાણી એડ કરી અને જ બનાવવાનું છે. અને સપોઝ એવું થાય કે તમે દૂધ સાથે બનાવ્યું તો દૂધની તમને એટલે ઘણા લોકોને ક્રીમી જોઈતું હોય છે તો દૂધ પણ એડ કરતા હોય છે. તો દૂધ એડ કરવાને બદલે સાદો મિલ્ક પાવડર તમે યુઝ કરી શકો છો. જે દૂધનું મિલ્ક પાવડર જે આવે છે એને જ તમે પાણીમાં ઓગાળીને એડ કરશો તો ફાટી જવાનો પ્રોબ્લેમ નહીં આવે. ઓકે. આની અંદર હવે આપણે તૈયાર કરેલી પેસ્ટ એડ કરી દેવાની છે. અત્યારે આપણે 3 ટેબલ સ્પૂન પેસ્ટ એડ કરી દઈશું. હા. જેથી કરીને એકદમ પ્રોપર ટેસ્ટ મળે. યસ. જો કલર કેટલો સરસ આવી ગયો. હવે આને થોડું ઉકાળવાનું છે. હા. હવે આની અંદર આપણે 1 ચમચી કોર્નફ્લોરની સ્લરી એડ કરીશું. એકચ્યુઅલી મેં 1 ચમચી જ કોર્નફ્લોર લીધેલું છે, એટલે કે 1 ટીસ્પૂન કોર્નફ્લોર લીધો છે અને એની અંદર 2 થી 3 ચમચી પાણી એડ કર્યું છે અને એ આપણે 1 ચમચી ઉમેરી રહ્યા છીએ. એટલે આ જે ખાઉસવે છે બહુ જ વધારે ઘટ પણ ન હોવું જોઈએ, થીજેલું ન હોવું જોઈએ. સૂપી કન્સિસ્ટન્સી. યસ. કારણ કે હજી આની અંદર આપણે નૂડલ્સ પણ એડ કરવાના છે. રાઈટ. અડધી ચમચી આપણે નૂડલ્સ મસાલો એડ કરીશું જેના લીધે ફ્લેવર બહુ જ સરસ આવે છે. યસ. તે કહ્યું હતું ને કે આપણે ટેસ્ટને લાવવા માટે શું કરવું જોઈએ આપણી પાસે ઇન્ગ્રેડિયન્ટ્સ ન હોય તો ટ્રાયલ એન્ડ એરરથી એવા ઇન્ગ્રેડિયન્ટ્સ શોધવા પડે કે જેના લીધે ટેસ્ટ એકદમ પરફેક્ટ આવે અને છતાં પણ એ ઇન્ગ્રેડિયન્ટ્સની કમી પણ ન લાગે. અને એક્સપિરિયન્સથી જ આવે. યસ. થોડુંક પાણી એડ કરી દઈશું કન્સિસ્ટન્સી લાવવા માટે. હા. એકદમ સરસ સૂપી કન્સિસ્ટન્સી આવી ગઈ છે. યસ. અને થિકનેસ પણ સરસ મળી ગઈ છે. હવે નૂડલ્સ આપણે આની અંદર એડ કરવાના છે. હવે નૂડલ્સ જનરલી બટરમાં સોતે કરીને થતા હોય છે અથવા તો બાઉલમાં જે સર્વિંગ બાઉલ હોય એમાં નૂડલ્સ રાખતા હોઈએ છીએ અને એના ઉપર આ સૂપ પોર કરતા હોય છે. એટલે તમે 2 રીતે કરી શકો છો. અત્યારે આપણે ડાયરેક્ટ બાઉલમાં સર્વ કરીશું. યસ.
ખાવસું રેડી થઈ ગયું છે, આપણે એને સર્વ કરી લઈએ. વાય નોટ. સૌથી પહેલા આપણે બોઇલ્ડ નૂડલ્સ લઈશું. હા. એકદમ સરસ છૂટા થયા છે, તે પરફેક્ટ તૈયાર કર્યા છે. જો તને આટલા ભાવશે. યસ. હવે ખાવસું લઈશું. હવે ક્રંચ માટે ઉપર ફ્રાઈડ નૂડલ્સ. અચ્છા. આનો ક્રંચ બહુ જ સરસ લાગે છે. ફ્રાઈડ રાઈસ છે, તળેલા અચ્છા. ભાત, હા. એ પણ બહુ જ સરસ લાગે છે. આપણે જૈન બનાવી રહ્યા છીએ એટલે Yes. અહીંયા ફ્રાઈડ ઓનિયન આપણે નથી એડ કરતા. અને શેકેલી સિંગ છે એ લઈશું. અને ઉપરથી થોડો નૂડલ્સ મસાલો, હા. એકદમ ચટપટો ટેસ્ટ લાવવા માટે. રાઈટ. બારીક ચોપ લીલા મરચા છે એ ઉપરથી લઈશું. એકદમ ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ બર્મીઝ ખાવસું તૈયાર છે. એકદમ ટેમ્પટિંગ. યસ. સેલિબ્રેશન મોડ ઓન, બોરિંગ ફૂડ ગોન. અત્યારે સરસ મજાના સેલિબ્રેશનમાં આપણે સરસ મજાની વાનગી બનાવી, જેમાં અત્યારે આપણે બનાવ્યું બર્મીઝ ખાઉસવે. તમે પણ ઘરે બનાવો અને ફટાફટથી તેની રીત લખી લો. બર્મીઝ ખાઉસવે બનાવવા માટે જોઈશે ખાઉસવે પેસ્ટ બનાવવા માટે જોઈશે ગલાંગલ 1 નાનો ટુકડો, લેમન ગ્રાસ પા કપ, જીરું 1 ચમચી, આખા ધાણા 3 ચમચી, સફેદ મરી 10 થી 15 નંગ, પલાળેલા કાશ્મીરી લાલ મરચા 4 થી 5 નંગ, સમારેલી કોથમીરની દાંડી 2 ચમચી, તેલ 1 ચમચી, તમાલપત્ર 2 નંગ, હળદર 5 ચમચી, કાળા મરીનો પાવડર 5 ચમચી, પાણી જરૂર મુજબ. નૂડલ્સ બાફવા માટે જોઈશે નૂડલ્સ 100 ગ્રામ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1 ચમચી. ખાઉસવે કરી બનાવવા માટે જોઈશે સમારેલી ફણસી પા કપ, 3 કલરના કેપ્સિકમ પા કપ, પીળી ઝુકીની 2 ચમચી, લીલી ઝુકીની 2 ચમચી, તેલ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, કોકોનટ મિલ્ક પાવડર 3 મોટી ચમચી, પાણી જરૂર મુજબ, તૈયાર કરેલી ખાઉસવે પેસ્ટ 3 મોટી ચમચી, કોર્નફ્લોરની સ્લરી 1 ચમચી, નૂડલ્સ મસાલો અડધી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તળેલા નૂડલ્સ, તળેલા ભાત, શેકેલા સિંગદાણા, નૂડલ્સ મસાલો અને સમારેલા લીલા મરચા. બર્મીઝ ખાઉસવે બનાવવા માટેની રીત. સૌપ્રથમ નૂડલ્સ બાફવા માટે સોસપેનમાં પાણી ગરમ કરી મીઠું, તેલ અને નૂડલ્સ લઈ બાફી લો. નૂડલ્સ બફાઈ જાય એટલે તેને ગળણીમાં લઈ ઉપર પાણી રેડી નૂડલ્સ તૈયાર કરી લો. પેસ્ટ બનાવવા માટે સૌપ્રથમ ગલાંગલ અને લેમન ગ્રાસને સમારી લો. પેનમાં તેલ ગરમ કરી જીરું, આખા ધાણા, સફેદ મરી, પલાળેલા કાશ્મીરી લાલ મરચાં લઈ મિક્સ કરી તેમાં સમારેલા ગલાંગલ અને લેમન ગ્રાસ ઉમેરી સાતળી તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં તમાલપત્ર ઉમેરી પેસ્ટ માટેનું મિશ્રણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સર જારમાં લઈ તેમાં હળદર અને કાળા મરીનો પાવડર ઉમેરી ક્રશ કરી થોડું પાણી ઉમેરી ફરી ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો. ખાઉસવે કરી બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી ફણસી અને 3 કલરના કેપ્સિકમ લઈ મિક્સ કરી મીઠું અને બંને કલરની ઝુકીની ઉમેરી સાતળી લો. બાઉલમાં કોકોનટ મિલ્ક પાવડર અને પાણી લઈ મિક્સ કરી વેજીટેબલમાં ઉમેરી મિક્સ કરી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી 1 થી 2 મિનિટ કૂક કરી લો. ત્યારબાદ તેમાં કોર્નફ્લોરની સ્લરી ઉમેરી મિક્સ કરી નૂડલ્સ મસાલો ઉમેરી મિક્સ કરી ફરી પાણી ઉમેરી 1 થી 2 મિનિટ કૂક કરી ખાઉસવે કરી તૈયાર કરી લો. હવે સર્વિંગ બાઉલમાં બાફેલા નૂડલ્સ, ખાઉસવે કરી, તળેલા નૂડલ્સ, તળેલા ભાત, શેકેલા શિંગદાણા, નૂડલ્સ મસાલો અને સમારેલા લીલા મરચાં ઉમેરી સર્વ કરો. તો તૈયાર છે બર્મીઝ ખાઉસવે. રસોઈ ટીલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ વ્હાઇટ પેપર એટલે કે સફેદ મરી વિશે. કાળા મરી તો આપણે બધી જ વાનગીઓમાં ઉપયોગ કરતા જોઈએ છીએ, પણ આ વ્હાઇટ પેપર પણ એના જેવું જ સિમિલર ટેસ્ટ આપે છે. પણ તમને ખબર છે કઈ રીતે બને છે? કાળા મરીને લાંબા સમય સુધી પાણીમાં સોક કરવામાં આવે છે અને ત્યાર પછી તેનું જે આઉટર લેયર છે કે જે બ્લેક કલરનું હોય એને રિમૂવ કરી દેવામાં આવે છે અને પછી બને છે વ્હાઇટ પેપર એટલે કે સફેદ મરી. આમ જોવા જઈએ ને તો બંનેની ફ્લેવર ઓલમોસ્ટ સેમ જ છે, પણ આ વ્હાઇટ મરી સેજ વધારે પડતા તીખાશ ધરાવે છે. અને આ ઉપરાંત યુરોપમાં મિડલ એજમાં લોકો આ જે વ્હાઇટ પેપર છે એનો વધારે પડતો ઉપયોગ કરતા હતા, કેમ કે જે ક્રીમી વાનગીઓ છે જે વ્હાઇટ કલરની હોય છે તો આ વ્હાઇટ પેપર એના કલરને જાળવી રાખે છે. અને એક જમાનામાં આ સફેદ મરી એટલા મૂલ્યવાન હતા કે તે એઝ અ કરન્સી યુઝ થતા હતા. તો જોયું ને આપણું આ ઇન્ડિયન સ્પાઇસ કેટલું મૂલ્યવાન છે.
આજની રેસિપીઝ આર ગિવિંગ મી સ્ટ્રોંગ ફ્લેવર ગોલ્સ બીકોઝ એમાં ટેસ્ટ તો છે જ અને સાથે સાથે સરસ મજાના ફ્લેવર્સનું કોમ્બિનેશન પણ છે. તો રિવ્યૂઝ અમને મોકલી આપજો અને મળીશું આવતા એપિસોડમાં વિથ ન્યૂ વાઇબ ઇન એવરી બાઇટ. ધ રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.